અલગધણી આપણે એક વિચાર કરવાનો છે કે જગતની અંદર કોઈ પણ જગ્યાએ વિશ્વની અંદર કુટુંબ પરિવાર અથવા મિત્ર મંડળ હોય, કોઈ પણ ગામ હોય, કોઈ પણ સિટી હોય, એમાં આપણે રહેતા હોઈએ ત્યાં આગળ આપણા એવા સંબંધો હોવા જોઈએ ને, અને એવા સારા સંબંધો, ઈર્ષા વગરના. કારણ કે સારા સંબંધો હોય ને તો તમારું કોઈ કાળે કામ ન અટકે, મારું ને તમારું બધાનું. આપણે સંબંધો બગડી જતે વાર ના લાગે, પણ સુધારતે વાર લાગે. તમે એક જુઓ, ટૂંકમાં સમજીએ, આપણે કૂવામાં પથ્થર નાખ્યો હોય તો એને કાઢતા કેટલી વાર લાગે? કાઢતા વાર લાગે ને, અને નાખતા કોઈ વાર લાગે? આમ નાખી દો કાંકરી એટલે તરત જ વાર જ ના લાગે, મિનિટ ના થાય. અને એને કાઢવું હોય તો કેટલી વાર લાગે? એ જ રીતે કોઈ પણ સંબંધ હોય, વર્ષો જૂનો સંબંધ હોય, સારો સંબંધ હોય, અને આપણે એક સહેજમાં બગડી જાય તો એને સુધારતે વર્ષો લાગી જાય. મોટા મનનો માણસ હોય કોઈ તમારા જેવો, એ તો તરત જ સમજી જાય, એ વેર ન રાખે, એ મેલ ન રાખે. આપણે જોઈએ છે ઘણા વ્યક્તિઓ એવા હોય, સંબંધો સુધારે પણ અંદરથી હૃદયમાં એનો ડાઘ ના જવા દે. અને ડાઘ ના જવા દે ને ત્યાં સુધી તો ભક્તિ જ નથી. હા, કોઈનું એવું શું વિચારીએ? આપણો ડાઘ ન જાય તો ભક્તિ પછી ક્યાંથી થાય? ડાઘ નીકળી જાય જેસલ જાડેજાની જેમ, તો જ આપણી ભક્તિ પરિપૂર્ણ થાય. અને સદગુરુના વચન ઉપર વિશ્વાસ, સાધુ સંતો ભક્તજનો મહાપુરુષો બધાના ઉપર વિશ્વાસ હોય ને ત્યારે આ કામ થાય. અને એની પર આમ દ્રષ્ટિ આવી જોઈએ પ્રભુ પર. જય અલગધણી, જય રામ.